હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ ડીડી સેટ ની જે આપણી જોરદાર તૈયારી ચાલુ છે અને એની અંદર પણ આપણે ઇંગ્લિશની સિરીઝ કન્ટિન્યુ કરી છે. ગયા લેક્ચરની અંદર આપણે ટેન્સ એટલે શું એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ટેન્સના કેટલા પ્રકાર છે એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર છે? જે આપણો ટેન્સનો આખો એક ટોપિક હતો, કેટલા પ્રકારના ટેન્સ હોય છે, આનો આપણે એક બ્રીફ જોઈ લીધો છે. અને એ જો લેક્ચર હજી જોવાનો બાકી છે તો મહેરબાની કરી પેલા એ લેક્ચર જોજો, નહીતર આજનો લેક્ચર ખબર નહીં પડે. આ પાકી વાત છે, નહીતર આજના લેક્ચરમાં પ્રોબ્લેમ પડશે. આજનો લેક્ચર આપણે ટોટલી કવર કરવા જઈ રહ્યા છીએ હેલ્પિંગ વર્બનો જાદુ. હેલ્પિંગ વર્બનો જાદુ એટલે કે પહેલા તો હેલ્પિંગ વર્બ એટલે શું સાહેબ? તો ભાઈ હેલ્પિંગ વર્બ એટલે વસ્તુ એવી છે કે ભાઈ સહાયકારક ક્રિયાપદ. ગુજરાતી કહીએ તો શું છે? સહાયકારક ક્રિયાપદ. જે આપણું ટેન્સ, આપણા જે નિયમો છે ને બનાવવામાં આ એક હેલ્પ કરવાનું છે, એવું એક વર્બ છે. ડન. તો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને ચોખ્ખી ભાષામાં સમજાવું ને તો ભાઈ તમારી સામે કોઈ વાક્ય આવે, તમારા સામે કોઈ વાક્ય આવ્યું અને તમને ખબર પડી જાવી જોવે કે સાહેબ આ કયા ટેન્સનું છે. જેમ કહીએ ને, ઉડે તો જ હા, બાકી યસ. બરાબર છે? વેરી ગુડ. તો તમારી સામે કોઈ પણ વાક્ય આવે, તમે ઓળખી જવા જોઈએ કે કયા કાળનું છે. કાળ કેટલા છે ખબર પડી ગઈ છે. હવે એને ઓળખવાનું છે. બધા બારે બાર છે સાહેબ, બહુ બધું હોય તો કેમ મગજમાં યાદ રાખવું? તો બસ એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. એની શોર્ટકટ ટ્રીક તમને આપી દઉં છું, એટલે તમારી સામે જે કોઈ પણ સેન્ટેન્સ આવશે તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કે ઓકે ભાઈ, ડન ડન ડન, આ કાળનો જ હોય. જેમ કે એક્ઝામ્પલ થી સમજાવું તમને. એક્ઝામ્પલ બહુ સરસ છે. જેમ કે આપણે માની લો આઈપીએલ છે. ઓકે, આઈપીએલ ની અંદર તમને બધાને ખબર છે, તમે બધા જુઓ જ છો. હવે આઈપીએલ ની અંદર આપણે તો ક્રિકેટ સ્ટેડિયમમાં બેઠા છીએ. ડન. આપણે ત્યાં પીચ ઉપર તો જતા નથી, મેદાનમાં જતા નથી, એટલે આપણને કઈ ટીમનો ખેલાડી છે એ આપણને ખબર ના પડે. દૂરથી આપણને ખબર પડતી નથી, કેમ કે આપણે તો ફેસ જોઈએ, ફેસ ઉપરથી કહીએ કે ભાઈ ઓકે આ XYZ ખેલાડી છે, તો એ ખેલાડી આ ટીમનો છે. તો એનો ફેસ જોઈએ તો ખબર પડે ને. અને તમે બેઠા છો સ્ટેડિયમમાં, તો એ કન્ફ્યુઝન ન થાય એની માટે શું કરીએ છીએ તો કે એક ટીમ છે એને સ્પેસિફિક એક ટી શર્ટ આપવામાં આવે છે, કલર, એક સ્પેસિફિક કલરનું ટી શર્ટ આપવામાં આવે છે. જેમ કે આપણે ચેન્નઈ સુપર કિંગ જોઈએ તો CSK, યસ બરાબર છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે યેલો જે ટાઈપનું આખું એક ટી શર્ટ બનાવીને આપ્યું છે. દેન કદાચ તમે જુઓ કે બ્લુ કલરનું જે છે, ઓકે, તો ઈ ઓશન બ્લુ જે છે તો એ આખો ટોટલી કોને ડેડિકેટ થાય છે કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સને. રેડ કલરનું ટી શર્ટ છે તો RCB છે. તો ભાઈ જ્યારે ખેલાડીઓ મેદાનમાં હશે, તમે ક્રિકેટ સ્ટેડિયમમાં દૂર બેઠા છો છતાં તમે જોઈને કહી દેશો કે આ ખેલાડી RCB નો છે, આ ખેલાડી CSK નો છે અને આ ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સ નો છે. કેવી રીતે? તો કે સાહેબ એના ટી શર્ટ, એનો જે ટી શર્ટ નો કલર છે એનાથી મને ખબર પડી જશે. તો ભાઈ ઈ જ કોન્સેપ્ટ આપણે આમાં લગાડવાનો છે. તમારી ટી શર્ટ ના કલર યાદ રખાવડાવું છું. હેલ્પિંગ વર્બ એટલે બીજું કાંઈ નથી, ટી શર્ટ નો કલર. દૂરથી કોઈક વાક્ય તમને દેખાઈ જાય તો આ હેલ્પિંગ વર્બ એટલે કે ટી શર્ટ નો કલર તમને કહેશે કે આ કઈ ટીમનો પ્લેયર છે, એટલે કે આ કયા ટેન્સ નું વાક્ય છે. ખબર પડે છે? વેરી ગુડ. તો ચાલો હવે ફટાફટ શોર્ટકટ માટે જઈએ. આપણે જે ટી શર્ટ ના કલરો યાદ રાખવાના છે ભાઈ, એની આપણે ચર્ચા ભરપૂર પ્રમાણમાં કરવાની છે. પ્લસ અહીંયા અત્યારે જ તમને એનું એક્ઝામ્પલ પણ આપીશ. એટલે કે 5 મિનિટ તમે મને આપો, 5 મિનિટની અંદર તમે હમણાં ઓળખતા થઈ જશો કે આ વાક્ય કોનું છે, કયા ટેન્સનું છે. ખાલી 5 જ મિનિટ. અહીંયા જ તમને લાઈવ ડેમો કરીને હું બતાવીશ. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે જોવાનું છે હેલ્પિંગ વર્બ. શું જોવાનું છે? હેલ્પિંગ વર્બ. તો એ ખાલી ટી શર્ટ ના કલર તમારે યાદ રાખવાના છે. જેમ કે હું વાત કરું છું, આપણી પાસે જે કહેવાય ને કે એક્શન, જે આપણા ટાઈમ હતો, ટાઈમ કેટલા પ્રકારના હતા? 3 પ્રકારના હતા. તો ચલો પેલા ટાઈમ જોઈ લઈએ. જે એક હતો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, ધેન પાસ્ટ હતો, હા કે ના? પાસ્ટ હતો, એન્ડ ધેન ફ્યુચર. ખ્યાલ આવે છે? આને પહેલા આપણે સમજી લઈએ તો કે ભાઈ જ્યારે તમારી પાસે ડુ કે ડઝ,
એમ, ઇઝ, કે આર, કે હેવ, કે હેઝ, આટલામાંથી કોઈ શબ્દ આવે છે મીન્સ કે આ ટી શર્ટ ના કલર છે, ડુ ડઝ, એમ ઇઝ આર, કે હેઝ હેવ, આમાંથી કોઈ આવે એટલે તમારું સમજવાનું વાત કોની થાય છે, પ્રેઝન્ટ ની વાત થાય છે. શું શું ડુ ડઝ, એમ ઇઝ આર, કે હેવ હેઝ આવે એટલે તમારે શું સમજવાનું, પ્રેઝન્ટ ની વાત થઈ રહી છે. નેક્સ્ટ, આ જ કલર આપણે ચેન્જ કરીએ કોની માટે, પાસ્ટ માટે. ડુ ડઝ છે તો એની સામે અહીંયા આપણે શું યાદ રાખવાનું છે, ડીડ. એમ ઇઝ આર છે તો એની માટે શું યાદ રાખવાનું છે, વોઝ, વેર. અને હેવ હેઝ છે તો એને શું યાદ રાખવાનું છે, હેડ. તો કે ભાઈ જ્યારે તમારા ટી શર્ટ ના કલર ડીડ, વોઝ, વેર કે હેડ હોય ત્યારે આપણે શું સમજવાનું, કયો ટાઈમ ચાલુ મીન્સ કે ચાલી રહ્યો છે, પાસ્ટ. અહીંયા વાત કોની થઈ રહી છે, પાસ્ટ ની વાત થઈ રહી છે, જ્યારે તમને આ કલર દેખાય ત્યારે. અને એની સામે ફ્યુચર માટે ત્યાં તો ખાલી શેલ અથવા તો વિલ. આપણે કોનું યાદ કરશું, કોને યાદ કરશું, કાં તો શેલ અને કાં તો વિલ, આ બેને જ યાદ કરશું. હજી એની અંદર એક એડિશન છે, શેલ, વિલ, હેવ. ઓકે, પાછળ હેવ લગાડી દેશે. તો આ જ્યારે આવે ત્યારે આપણે શું સમજવાનું કે વાત કોની થઈ રહી છે, ફ્યુચર ની વાત થઈ છે. એટલે આ ટી શર્ટ નો કલર પ્રેઝન્ટ બતાવે, આ ટી શર્ટ નો કલર પાસ્ટ બતાવે અને આ ટી શર્ટ નો કલર ફ્યુચર બતાવે. ક્લિયર છે? ચલો હજી એક નાનું એવું હિન્ટ, નાની એવી હિન્ટ તમને બતાવી દઉં. આપણે હવે આ જોઈ લીધો ટાઈમ તો જોઈ લીધો. હવે આપણે જોવી પડશે એક્શન પણ જોવી પડે કે સિમ્પલ છે કે ભાઈ પાસ્ટ છે, મીન્સ કે તમારી કન્ટિન્યુઅસ થઈ રહી છે કે ભાઈ પૂરી થઈ ગઈ છે. ખ્યાલ આવે છે? ચલો તો આની અંદર આપણે શું સમજવાનું રહેશે, તો કે ભાઈ મારી માટે પહેલા તો સિમ્પલ ની વાત કરું. શું કરું? સિમ્પલ. આપણે જે એક્શન જોઈતી, બરાબર છે, સિમ્પલ એક્શન હશે તો ત્યારે તમારું ઓલવેઝ શું આવશે, V1. હવે V1 એટલે શું તો એ તમને સમજાવી દઉં શોર્ટ ફોર્મમાં. ધારો કે ગો છે, ગો એટલે પોતે કહેવાય ને કે એક ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે એને V1 તરીકે ઓળખીએ. શું કહીએ આને? V1 કહીએ. એની જ સામે આનું ભૂતકાળનું રૂપ એટલે કે વેન્ટ, એને શું કહીએ? V2 કહીએ. શું કહીએ? V2 કહીએ. અને એની જ આગળ જાવ ગોન. શું કહેવાશે? ગોન. આ તમારું શું કહેવાય? V3. તમારું ભૂત કૃદંત કહેવાય. આને શું કહેવાય? ભૂત કૃદંત. આ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. એટલે V1, V2 અને V3 આ તરીકેને યાદ રાખશું. અને લાસ્ટમાં ગોઈંગ. નોર્મલી ઘણીવાર આને V4 તરીકે અમુક લોકો બતાવે છે, અમુક લોકો આને ING વાળું રૂપ પણ કહે છે. આપણે ING વાળું રૂપ કહેશું એને. ઓકે, તો ગોઈંગ એટલે કે પાછળ ING લગાડી દઈશું. આ તમારા ક્રિયાપદના પ્રકાર. ઓકે, તો જ્યારે તમારી સામે V1 આવે, કોણ આવે? V1 આવે એટલે તમારે શું સમજવાનું? ક્રિયા કેવી છે? સિમ્પલ પ્રકારની છે. કેવી છે? સિમ્પલ પ્રકારની. ધેન કદાચ તમારી પાસે V1 પ્લસ ING આવે. કેવી આવે? ING. પાછળ શું લાગી જાય? ING. તો એ તમારી કેવી છે? કન્ટિન્યુઅસ, મીન્સ કે ચાલુ ક્રિયા છે. ક્રિયા કેવા પ્રકારની છે? V1 પ્લસ ING આવેલું હોય તો તમારે શું સમજવાનું? ચાલુ ક્રિયા છે. ક્લિયર? અને જો કદાચ તમારી પાસે V3 આવે છે, કોણ આવે છે? V3, તો આપણે સમજશું કે તમારું ક્રિયા કેવી છે? પરફેક્ટ. પરફેક્ટ થઈ ચૂકી છે ભાઈ, પૂરું, ખતમ, ટાટા બાય બાય, ગયા, બસ ટ્રીક પૂરી. આટલું જ યાદ રાખવાનું છે. આટલું હેલ્પિંગ વર્બ આટલા અને આ તમારા ત્રણ જે કહીએ ને કે એક્શન કયા પ્રકારની છે એને. આટલું યાદ રહી ગયું હોય તો આપણે આગળ જઈએ અને પ્રેક્ટિસ કરીએ. ક્લિયર છે? આગળ જઈએ અને પ્રેક્ટિસ કરીએ. ચાલો, અહીંયા આપણી પાસે 5 વાક્ય છે. અત્યારે તમે જવાબ આપતા થઈ જશો. તમે ખુદ સામે જવાબ આપશો કે સાહેબ આ ડન, હવે અમને ખબર પડી ગઈ. જેમ કે અહીંયા છે she is. is આવ્યું પહેલા તો is. અહીંયા જોજો, is એટલે છે પ્રેઝન્ટ. ચાલો લખી નાખો પ્રેઝન્ટ. અહીંયા પહેલા લખી નાખું છું પ્રેઝન્ટ. is એટલે હું શું લખી નાખું છું ભાઈ? is એટલે હું શું લખી નાખું છું? પ્રેઝન્ટ. ક્લિયર? હવે
તો કે સાહેબ અહીંયા ક્રિયાપદ જુઓ, ક્રિયાપદ પછી કયું છે આઈએનજી. કોણ છે આઈએનજી? આઈએનજી એટલે સાહેબ કન્ટિન્યુઅસ. તો આ કેવા પ્રકારનો ટેન્સ થઈ ગયો? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ખબર પડી ભાઈ? લાઈવ ડેમો કરીને આપું છું ભાઈ, તમે ડાયરેક્ટ હવે ઓળખી જશો કેવા પ્રકારનું વાક્ય છે, કયો ટેન્સ વપરાયેલો છે. શું કીધું છે? she is studying for her DD set exam right now. હાલમાં DD set ની તૈયારી કરી રહી છે. ખ્યાલ આવે છે? યસ. is અને ing. is એટલે કે પરફેક્ટ આપણું જે પ્રેઝન્ટ છે એ, અને ing એટલે કે કન્ટિન્યુઅસ, એટલે આપણો જે ટેન્સ બને છે કયો બને છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. નેક્સ્ટ આની અંદર આવીએ has. કે અહીંયા રહ્યું સાહેબ પ્રેઝન્ટ લખો, ફટાફટ ને પ્રેઝન્ટ લખી નાખો. યસ, વેરી ગુડ. અને અહીંયા છે લીવડ, ઈડી. તમારું V3 નું રૂપ આવ્યું છે. કયું રૂપ છે? V3 નું. એટલે પરફેક્ટ પ્રેઝન્ટ છે. કયો છે આ? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ખ્યાલ આવી ગયો ભાઈ? શું કહેવા માંગુ છું ખબર પડે છે? ચાલો આનો જવાબ તમે ખુદ આપશો. સાહેબ વ્હીલ છે. વ્હીલ હોય એટલે શું કહેવાનું? વ્હીલ હોય એટલે ફ્યુચર. શું કહેવાનું? ફ્યુચર. ફુટુરે. ડન. અને કોલ V1 છે. આ શું છે? V1 એટલે સિમ્પલ. તો ભાઈ આ સિમ્પલ ફ્યુચર ટેન્સ બની ગયો ભાઈ. આ વાક્ય તમારી સામે આવે એટલે તમારે શું કરવાનું? એ મિનિંગ શું છે આપણને ખબર નથી, પણ આપણે તો આપણા ટી શર્ટના કલર ઉપરથી એને ઓળખીને કહી દઈએ. આ બધા ટી શર્ટના કલર છે અને એના ઉપરથી આપણે ઓળખીને કહી દઈએ છીએ કે આ કયા પ્રકારનું સેન્ટેન્સ છે. ઓકે, ચાલો અહીંયા છે બિફોર ધ ગેસ્ટ અરાઇવ શી હેડ બેક્ડ. આપણે એની પર ફોકસ કરવાનું છે. હેડ પાસ્ટ સાહેબ, પાસ્ટ લખો, સાહેબ પાસ્ટ. અને બેક્ડ એટલે V3 છે. કોણ છે? V3 એટલે સાહેબ પરફેક્ટ ની વાત થઈ રહી છે. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. શું બની ગયું સાહેબ? આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. સાહેબ લાઈવ ડેમો આપું છું તમને, કે ટેન્સ ના સેન્ટેન્સ કેમ આઈડેન્ટિફાઈ કરવા. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ છે વિલ હેવ. કોણ છે? વિલ હેવ. કોણ? ફ્યુચરે ભાઈ, ફ્યુચરે લખો, ફ્યુચર. અને કમ્પ્લીટેડ એટલે કે V3 છે. V3 એટલે સાહેબ શું સમજવાનું? પરફેક્ટ. અહીંયા લખી દેવાનું પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ખ્યાલ આવે ભાઈ? ખબર પડે છે? મગજમાં ઉતરે છે? અહીં આઈડેન્ટિફાઈ કરીને પણ તમને આપી દીધું કે કઈ રીતે વાક્યોને ઓળખવા. હવે તમે વાક્યને ઓળખતા પણ થઈ ગયા છો. ક્લિયર છે? એટલે આવો સેશન કદાચ તમે ક્યાંય જોયો નહીં હોય, એટલે કે ભાઈ ફટાફટ આજે આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો. આવું જ કન્ટેન્ટ તમને મળવાનું છે કે એકવાર સમજો ને એટલે ખતમ, પૂરું. વારા ઘડીએ હુકામાને આપણે હેરાન કરવાનું. એકવાર વાંચવા બેઠા, એકવાર સમજવા બેઠા પછી 100% સમજી નાખવાનું, પૂરું. વારા ઘડીએ પછી એને આપણે વિચારવાની જરૂર ન પડે, મગજમાં એવું બેઠાડી દે. ક્લિયર છે? ડન. ચલો પરફેક્ટ. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા જે મિત્રો છે એની સાથે આ આપણો જે વિડીયો છે એને પણ શેર કરી દો, જેથી કરીને એમને પણ કન્ટેન્ટ મળે. અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જો જોઈન થયા નથી તો ફટાફટ ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. બહુ બધું કન્ટેન્ટ મળવાનું છે. WRT મોક ટેસ્ટ બધું જ અવેલેબલ છે. લઈ લો, તમે સોલ્વ કરો અને DD સેટમાં મસ્ત મજાનો સ્કોર લાવો, મેરિટ લાવો અને મનગમતી કોલેજમાં એડમિશન લો. ક્લિયર છે? તો કલ્પવૃક્ષ એકેડમી તમારી સાથે જ છે. મળી આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.